પાદરા તાલુકામાં ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલાઓમાં ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસના કામો અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. મહિલા મંડળો, સખી મંડળોની બહેનો, ગૃહિણીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. જિલ્લા મહિલા મોરચા જિલ્લા ઉપાધ્યક્ષ જિગીશાબેન પટેલ, વડોદરા જિલ્લા પંચાયત માજી પ્રમુખ સુધાબેન, જિલ્લા મહિલા મોરચા વિલાસબેન પરમાર બહેનોને માર્ગદર્શન આપ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પ્રચાર હવે છેલ્લા દિવસોનો ચાલી રહ્યો છે ત્યારે ભાજપ સંગઠનના તમામ મોરચાઓને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં ભાજપ વડોદરા મહિલા મોરચાના બહેનો અલગ અલગ તાલુકા જિલ્લા પંચાયતના કેન્દ્રો ઉપર જઈને બહેનોને એકત્ર કરી ભાજપ સરકાર દ્વારા થયેલ વિકાસના કામની માહિતી આપી હતી. ભાજપ દ્વારા મહિલાઓ માટેની યોજનાઓ, પડતી મુશ્કેલીઓનું નિરાકરણ સમજાવ્યું હતું, જેમાં માસર રોડ રણછોડવી મંદિર ખાતે બેઠક યોજીને માર્ગદર્શન કર્યું હતું અને 100% મતદાન અવશ્ય કરવું અને કરાવવું તેવી સમજ આપી હતી. તે જ પ્રકારે સાદરા ખાતે બેઠક યોજાઈ હતી અને મોટી સંખ્યામાં બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા. હું જિગ્નેશા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા મોરચામાં અને છોટાઉદેપુર જિલ્લા પ્રભારી પણ અત્યારે મહિલા મોરચાની ચાલુ છું. અત્યારે મારી જવાબદારી વડોદરા જિલ્લા સંગઠનમાં ઉપાધ્યક્ષની જવાબદારી છે. ચૂંટણીમાં પાદરા વિધાનસભાની મારી પ્રભારી તરીકેની જવાબદારી છે. આજે હું મહુવા જિલ્લા પંચાયતમાં રાજદીપભાઈ અને માસારોડ તાલુકા પંચાયત સીટમાં નરેન્દ્રભાઈના પ્રચારાર્થે આવી છું. અને અહીંયા માસારોડ ગામમાં મારી સાથે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુધાબેન છે અને વડોદરા જિલ્લા મહિલા મોરચાના ઉપાધ્યક્ષ વિલાસબેન છે. સાથે આપણા ઉમેદવાર નરેન્દ્રભાઈ પણ છે. તો બહેનોને અમે સમજાવવા આવ્યા છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી બીજેપીની સરકાર છે. મૃદુ અને મક્કમ સંનિષ્ઠ એક કાર્યકર્તા તરીકે ગુજરાતનો વિકાસ કરી રહ્યા છે એવા અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ છે, મુખ્યમંત્રી છે અને આખા દેશનું ગુજરાતના પનોતા પુત્ર મારા લોક લાડીલા વડાપ્રધાન, જે દુનિયાના દિલોમાં બેઠેલા છે એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અમે અહીંયા ઘરે ઘરે સંપર્ક બી કરીએ છીએ અને જ્યાં શક્ય હોય ત્યાં 50-100 બહેનોને ભેગી કરીને અમે પ્રચાર બી કરીએ છીએ અને બહેનોને ભારતીય જનતા પાર્ટીની સરકારની જે યોજનાઓનો લાભ મળ્યો છે એ અમે એમને વાતો કરીએ છીએ. યોજનાઓ શું છે, શું કરવાની બાકી છે એ પણ અમે લખીએ છીએ કે એમના વિકાસના કામો કયા અધૂરા છે એ લખીને અમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સુધી પણ પહોંચાડીશું. અને બીજું કે કોઈ ઘર એવું નથી કે નરેન્દ્રભાઈ મોદીના આરોગ્યલક્ષી આયુષ્યમાન કાર્ડનું યોજના કોઈ ના લીધી હોય, કિસાન નિધિ ના લીધી હોય, એવી તો ઘણી બધી યોજનાઓ છે અને એ અમે ઉજાગર કરવા માટે આવ્યા છે. અને ઇન્ટરનલ ગામડામાં ફરીને વડોદરા જિલ્લો નહીં પણ તો આખા ગુજરાતને તમારા માધ્યમથી કહેવા માગું છું કે જંગી બહુમતીથી બીજેપીની સરકાર રચાય આખા ગુજરાતના જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતમાં એવી શુભેચ્છા સાથે અસ્તુ ભારત માતા કી જય.